બોટાદ શહેરના શિક્ષણ જગતમાં લાંછનરૂપ ઘટના બનવા પામી છે, જ્યાં શિક્ષક પોતાની દીકરી સમાન વિદ્યાર્થીનીને ભણતરના પાઠ ભણાવવાને બદલે શારીરિક અડપલા કરતા મામલો પોલીસ મથક પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે પોસ્કો એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને હવાલાતમાં ધકેલી દીધો છે. મળતી માહિતી પ્રમાણે ગોકુળ મેડિકલવાળા ખાંચામાં આવેલ KMN દોશી પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશ પુરુષોત્તમ ભુવાએ ગઈકાલે સગીર વયની વિદ્યાર્થીની ઓફિસમાં કાતર લેવા ગઈ ત્યારે હાથ પકડીને કહ્યું હતું કે તું આવતા વર્ષે કોમર્સ આ સ્કૂલમાં ભણીશ. પછી કમર પર હાથ રાખીને કહ્યું કે તું મને પ્રોમિસ કર કે તું આવતા વર્ષે પણ અહીં ભણીશ. ત્યારબાદ ઓફિસ બહાર નીકળી બીજી વિદ્યાર્થીનીને આ વાત કહેતા તેની સાથે આવી ઘટના બન્યાનું જણાવ્યું હતું. ત્યારે સગીર વયની વિદ્યાર્થીનીએ તેના વાલીને કહેતા વાલીએ સ્કૂલ પર જઈને સીસીટીવીના ફૂટેજ માંગતા આચાર્ય દિનેશ ભુવા વાલીને પણ મન ફાવે તેમ જ્ઞાતિ વિશે અપમાનિત કરેલ. આથી સગીર વયની વિદ્યાર્થીનીના વાલીએ બોટાદ પોલીસ મથક દિનેશ ભુવા વિરુદ્ધ પોસ્કો છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી દિનેશ ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. GDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.